જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં કુમતી એટલે કે અસત સંપ્રદાય કોને શ્રીજી મહારાજે કહ્યા છે, તો આવા અસત સંપ્રદાય વિશે આજે આપણે વાત કરવાની છે. તો આજના સત્સંગની અંદર આપણે સત્સંગી જીવન ગ્રંથનો આધાર લઈશું. સત્સંગી જીવન ગ્રંથની અંદર જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે જે દિવ્ય સભાની અંદર પોતે પોતાના અક્ષરધામનું જે વર્ણન જાહેરની અંદર કર્યું હતું, પછી આ ગઢપુરની વાત કરીએ છીએ. બરાબર, ગઢપુરની અંદર જ્યારે અન્નકૂટ ઉત્સવ થયો હતો, પછી જે દિવસોની અંદર રોજે રોજ સભા થતી હતી, તેમાં ભગવાન શ્રી હરિએ પોતાના દિવ્ય અક્ષરધામનું વર્ણન કર્યું હતું જાહેરની અંદર. એ ત્રીજું પ્રકરણ 41મો અધ્યાય સત્સંગી જીવન. પછીના અંદર સ્તુતિઓ જે કરે છે, પછી ભગવાન શ્રી હરિ બધાને કહે છે, સાધુઓને બધાને, ગ્રહસ્થ હરિભક્તો, ત્યાગી વ્યાગી બધાને, કે સૌના કે ગામ જાઓ ને સંતોને ગામડા ફરવાની આજ્ઞા કરે છે. ત્યારે સ્તુતિ 2 અધ્યાયથી કરવામાં આવે છે. તેમાં સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 43 અને શ્લોક સંખ્યા જોઈએ તો 56. આની અંદર પહેલાં જોઈએ તો 42મા અધ્યાયની અંદર સાધુ જે બ્રહ્મચારી છે, પાળા બધા જે છે તે ભગવાન શ્રી હરિને સ્તુતિ કરે છે. અને આ જે 43મા અધ્યાયની અંદર જોઈએ તો લાડુબા જીવબા આદિક જે બહેનો હરિભક્ત છે તે સ્તુતિ કરે છે. તો તેમાં સામૂહિક બહેનો જે સ્તુતિ કરે છે, તો આ સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 43 અને શ્લોક સંખ્યા 56ની અંદર એક બહુ સમજવા જેવી વસ્તુ છે કે બહેનો ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરતાં કહે છે કે તમે અમારી એમ કે કુમતી એટલે કે કુમતી રૂપ અસત જે સંપ્રદાય એ થકી તમે રક્ષા કરી છે. માં એમ કે જંગલ વન હોય તેમાં હિંસક પ્રાણીઓ થકી જેમ એમ કે રક્ષા કરો છો, તેમ એમ કે તમે આવા એમ કે અસત સંપ્રદાય એટલે કે કુમતી રૂપ સંપ્રદાય થકી તમે અમારી રક્ષા કરી છે સત્શાસ્ત્રના બોધ આદિકથી. એમ કે આવું જે વચન છે, તો આની અંદર સ્પષ્ટ રીતે આટલું જ લખેલું છે કે ભાઈ કુમતી રૂપ સંપ્રદાય અને અસત સંપ્રદાય. તો આના ઉપર જે 2 ટીકા જે થયેલી છે, શુક મુનિએ ટીકા કરેલી છે અને ચૂડામણી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે આના સત્સંગી જીવન ઉપર જે ટીકા કરેલી છે, તેના ભાષ્યની અંદર આપણે વાંચીએ કે ભાઈ કયા સંપ્રદાયને આપણા ભગવાન ઈષ્ટદેવ પરમાત્મા શ્રી હરિએ અસત સંપ્રદાય તરીકે ઓળખાવેલા છે. તો એની અંદર 3 સંપ્રદાયના નામ આવે છે, આર્હેજ, પછી સોગત અને માયાવાદી. બરાબર, આ જે સંપ્રદાયો છે તેના થકી આ બહેનો કહે કે તમે અમારી રક્ષા કરી છે. આ જે ટીકા સમગ્ર સુખમુનિએ જે કરી છે, તે સતાનંદ સ્વામીએ એમને જે બોધ આપ્યો હતો, જે એના શ્લોકોના અર્થ કર્યા હતા, તે એમની પાસે ભણ્યા હતા. એવું સુખમુનિ પોતે આ જે સત્સંગી જીવનની ટીકા કરે છે, હેતુ ટીકાની અંદર સ્પષ્ટ રીતે સુખમુનિ કહે છે કે આ જે કાંઈ પણ હું અર્થઘટન કરું છું આના, તે મને સતાનંદ સ્વામી પાસેથી પ્રાપ્ત થયેલા જે અર્થ છે તે હું કરું છું, એવી પ્રતિજ્ઞા કરે છે. અને ચૂડામણી આચાર્ય શ્રી હારીલાલજી મહારાજ પણ એના નાના જે બાકી રહી ગયા હતા તે અર્થઘટનની અંદર કરે છે. તો આમાં જે 3 જે અસત સંપ્રદાય કીધા, તેમાં કયા સંપ્રદાય આવે, તો એની વાત કરે છે. ત્યાર પહેલાં કહે છે કે આ જે સંસારની અંદર જોઈએ તો કુતર્ક કરનારા બધા બહુ સંપ્રદાયો છે, અસત સંપ્રદાયો બહુ છે. તો એ લોકો વેદાદિક જે કે પુરાણ ઇતિહાસ આદિકના જે સત્શાસ્ત્રના બોધ છે તેના થકી વિપરીત પોતે કુતર્કો ક્રિયા કરે છે. બરાબર, એટલે જે વેદાદિક સત્શાસ્ત્ર, જે સનાતન જે વૈદિક ધર્મ, તેનાથી એ લોકો વિરુદ્ધ ચાલનારા અને એનામાં તર્ક વિતર્ક કરનારા જે છે, આ 3 સંપ્રદાયની અંદર આ જે આર્હેજ જે કીધા એટલે જૈન, બરાબર, સોગત એટલે આ બુદ્ધો, અને માયાવાદી એટલે શંકર મતના શંકરાચાર્ય અદ્વૈતીઓ. આ 3ના નામો સ્પષ્ટ રીતે આની અંદર લખવામાં આવેલા છે. આ જે નામો હું તમને કહું છું, બરાબર, તે સ્પષ્ટ રીતે સત્સંગી જીવનની ટીકા 3જું પ્રકરણ અધ્યાય 43 શ્લોક સંખ્યા જોઈએ તો 56ની અંદર કરવામાં આવેલી છે. હિન્દુ સંસ્કૃતિ એટલે કે સનાતન ધર્મની અંદર પણ આસ્તિક અને નાસ્તિક એમ કરીને 2 મોટા વાદ છે. બરાબર, તેમાં જે નાસ્તિકવાદની અંદર છે તેને બુદ્ધ છે,
કે આ જૈનો છે કે ચારવાર્કો છે તેને નાસ્તિક દર્શન તરીકે ઓળખવામાં આવે છે. આસ્તિકની અંદર બીજા બધા જે દર્શનો 6 દર્શનો કીધા એનો સમાવેશ થાય છે. તો આપણા સનાતન વૈદિક ધર્મની અંદર પણ જૈન અને બુદ્ધ આદિકને તો નાસ્તિક તરીકે ઓળખવામાં આવેલા છે. પણ આમાં જે શાંકર મતનું નામ આવે છે માયાવાદી, તો એના થકી પણ રક્ષણ કરવાની સ્પષ્ટ રીતે આમાં વાત કરવામાં આવી છે. કારણ કે આ જે મતમાં જે બધા દૂષણો છે તે શાસ્ત્રના અર્થના અનર્થ કરેલા છે. બરાબર, આ લોકોએ માયાવાદી અને આ વસ્તુ આપણે જોઈએ તો જ્યારે મોટો વિવાદ થયો હતો ભગવાન શંકર અને તેમના સસુર વચ્ચે, બરાબર, હું પ્રજાપતિ દક્ષની વાત કરું છું, જ્યારે સભાની અંદર મોટા એકબીજાને શ્રાપ થયા હતા ત્યારે ભાગવતની અંદર આને નોંધ લેવામાં આવી છે કે આ ભગવાન શ્રી શંકરને માનનારા બધા છે તે બધા અહીં કે વેદાંતિક શાસ્ત્ર છે, પૌરાણિક જે વૈદિક પરંપરા તેનાથી ભ્રષ્ટ થશે કે તેની બુદ્ધિ, એવા બધા શાપો આપવામાં આવેલા. એનો આગળ એક વિડીયો બનાવેલો જ છે. અને સ્પષ્ટ રીતે ભગવાન શ્રી વેદ વ્યાસે પદ્મપુરાણની અંદર 235 અને 236 આ 2 અધ્યાયની અંદર પણ આ માયાવાદી જે છે શાંકર મત તે કાલ્પનિક વેદાંતિક સત્શાસ્ત્રથી અવળો અને આસુરી જે મતીના માણસો છે તેને મોહ પમાડવા માટે આ મતની સ્થાપના ભગવાન વિષ્ણુની આજ્ઞાથી ભગવાન શંકરે કરી હતી. તો સ્પષ્ટ રીતે આ પદ્મપુરાણ અધ્યાય 235 અને 236ની અંદર સ્પષ્ટ રીતે કરવામાં આવી છે. એટલે આ અધ્યાય વાંચજો. આ કોઈ મારા ઘરના વાક્ય નથી, બરાબર, ભગવાન વેદ વ્યાસ રચિત આ પુરાણના વાક્ય છે. એટલે આ જે આખો જે મત છે એ કાલ્પનિક મત છે અને અસુરોને મોહ પમાડવા માટેનો મત છે. આજે કેટલાક માણસો સંપ્રદાયની અંદર પણ ધૂળ વગાડતા થઈ ગયા છે. શંકરાચાર્ય શંકર મત તો બહુ સર્વશ્રેષ્ઠ શિરોમણી છે અને દરેક સંપ્રદાય સારા જ છે. એ વેદાંતિક કે શાસ્ત્રનો અવત લઈને એને પોતાના મતનું પ્રતિપાદન કર્યું. આ લોકોએ ખાસ આ વસ્તુ જાણવાની જરૂર છે. સૌ પ્રથમ તો આપણે જોઈએ તો ભગવાન શ્રી હરિએ સંપ્રદાય કોને કીધું, સંપ્રદાયની વ્યાખ્યા કોને કીધી, બરાબર કરી તો વડતાલનું 18મું વચનામૃત છે તેની અંદર જે આ વચનામૃત પર ટીકા થઈ તેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે જે ગુરુ પરંપરાને જ સંપ્રદાય તરીકે કહેવામાં આવેલો છે. ગુરુ પરંપરા જે શુદ્ધ ગુરુ પરંપરા હોય તે સંપ્રદાય છે. અને કોષની અંદર પણ આ વસ્તુઓની સ્પષ્ટતા કરવામાં આવી છે કે સંપ્રદાયો ગુરુ ક્રમ, એટલે સંપ્રદાય કોને કીધો કે જેની શુદ્ધ ગુરુ પરંપરા હોય તે સંપ્રદાય છે. એટલે કોષનું પણ આ વચન છે કે સંપ્રદાય ગુરુ ક્રમ, એટલે જે ગુરુ પરંપરાગત જે જ્ઞાન અથવા તો જે મંત્ર આચાર્યશ્રી આપે છે તેને સંપ્રદાય તરીકે કહેવામાં આવેલો છે. તો આવા અસત સંપ્રદાયની અંદર આ 3નો સમાવેશ થાય છે. શ્લોકની અંદર આગળ કહે છે, બરાબર, સ્તુતિ કરતા બહેનો ભગવાન શ્રી હરિને કે જેમ મોટું જંગલ હોય તેની અંદર ચારે બાજુ હિંસક પ્રાણી હોય, જેની અંદર કોઈ માણસ મનુષ્ય જઈ પડે તો પછી ક્યારે પણ એ ગામ કે નગરની અંદર પાછો આવતો નથી, કારણ કે હિંસક પ્રાણી હોય છે તેને મારી નાખે છે, ફાડી ખાય છે. તેમ આ જે બતાવેલા આ કુમતીવાળા કુતર્ક અથવા તો અસત સંપ્રદાયો જે 3 કીધા તેની અંદર જે પણ માણસ જાય છે તો તેને ચતુર્ધા જે પુરુષાર્થ કીધા ધર્મ અર્થ કામ અને મોક્ષ, તેમાં ક્યારે પણ કે સફળતા મળતી નથી. અંદર બે ભાગ પડ્યા, બરાબર. આ લોકના જે સુખ માટે કીધા ધર્મ અર્થ અને કામ અને પરલોકના સુખ માટે મોક્ષ જે કીધો, તો આની અંદર તો ફક્ત ને ફક્ત અહીં કે મોજ ઉત્પન્ન થાય છે. કુતર્ક શાસ્ત્રના અર્થના અનર્થ કરીને ફક્ત ને ફક્ત કુતર્કો જ કરે છે આ લોકો, બરાબર. એટલે સ્પષ્ટ રીતે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરતાં આ લોકો જે કહે છે તેની નોંધ સતાનંદ સ્વામી ટીકાદર્શી હતા તેને લીધી છે. એના પછી ટીકાકાર સુકમુનિ અને વિહારીલાલજી મહારાજે સ્પષ્ટ રીતે કીધેલું છે કે જંગલમાં જેમ મહાજંગલની અંદર પડેલો માણસ પોતે ક્યારે પણ નગર કે પોતાના ગામને પ્રાપ્ત નથી થતું, તેમ આ જે કુમતી અસત જે સંપ્રદાયની અંદર કોઈ પણ મનુષ્ય જાય છે તો તેને એનો મોક્ષ માર્ગમાંથી ભ્રષ્ટ થાય છે, બરાબર. ક્યારે પણ તેનો મોક્ષ નથી થતો અને આ ધર્મ અર્થ અને કામ જે 3 ફળની પણ પ્રાપ્તિ તેને થતી નથી. એટલે બેમાંથી છે ને આ લોકોને પરલોકના સુખમાંથી એ પડી જાય છે. આવું સ્પષ્ટ રીતે આની અંદર લખવામાં આવેલું છે. એટલે આ સંપ્રદાય તો ફક્ત ને ફક્ત મોહ ઉપજાવનાર સંપ્રદાય જ છે. આની અંદર ક્યારે પણ કોઈ માણસ સુખી થયો નથી, આવું આની અંદર લખવામાં આવ્યું છે. એટલે કે કેટલાક જે હાલના આધુનિકો
આ શાંકર મતને બહુ પ્રાધાન્યપણું આપી લઈને શંકરાચાર્ય બી જે ભગવાન શ્રીજી મહારાજની વિરુદ્ધ જે આ લોકો નિવેદન કરે છે, જેમાં ખાસ કરીને દ્વારકાપીઠ અને જે જોશી મઠના શંકરાચાર્યો જે હમણાં ગત માસોની અંદર જે એણે નિવેદન આપેલા વિવાદાસ્પદ, અને આજથી લગભગ 110 વર્ષ પહેલાં જ આ દ્વારકાના કહેવાતા શંકરાચાર્યએ પણ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર કલહ કર્યો હતો. કાશીની અંદર શાસ્ત્રાર્થ થયો હતો સ્વામિનારાયણ સંપ્રદાય અને શાંકર સંપ્રદાયનો, બરાબર. આ દ્વારકાના શંકરાચાર્ય વચ્ચે તે લોકોએ એક આર્મી હાર સ્વીકારવી પડેલી, બરાબર. આપણા સંપ્રદાય ઉપર જે છાંટા છાસ વડે લોકો ઉડાવે છે અને જાણે એ લોકોના ચેલાઓ તો હવાની અંદર ઉડે છે શંકરાચાર્યના, એમ જ બતાવે કે અમારા ગુરુ એ છે તે સર્વભૌમ છે, સર્વોપરી ગુરુ છે, એમ કે અમારા ગુરુ સિવાય બીજા કોઈ ગુરુ છે જ નહીં, જગતગુરુ બી એમ કે અમે જ જગતગુરુ અમારા શંકરાચાર્ય, બાકી કોઈ જગતગુરુ નહીં. આ બધા ફાંકા મારતા, ડીંગ મારતા, બરાબર. ખાસ વાંચી લેજો, જોઈ લેજો. આ તમને હું પદ્મપુરાણના પ્રમાણ આપ્યા 235 અને 236 બે અધ્યાય વાંચજો એટલે ખબર પડી જાય તમારી કઈ સ્થિતિ છે અને તમારા ગુરુ કોણ છે કોણ નહીં, બરાબર. આખો તમારો માયાવાદી જે અદ્વૈતી સંપ્રદાય શાંકર મત જે છે તો ફક્ત ને ફક્ત અસુરોને મોહ પમાડવા માટેનો સંપ્રદાય છે, અસત સંપ્રદાય છે, બરાબર. કુમતીનો સંપ્રદાય છે. આની અંદર કોઈનું ક્યાંય પણ આત્મશ્રેય થતું નથી. અને મેં તમને વાત કરી તો ભાગવતની અંદર પણ આ વસ્તુ લખવામાં આવી છે કે વેદાંતિક સચ્ચાસ્ત્રથી આ લોકો ભ્રષ્ટ થાય છે, બરાબર. આ મતની અંદર જનારા એનો વિડીયો બનાવેલો જ છે, જોજો. બેઠા વાક્ય મેં ત્યાં વાંચીને કીધેલા છે ભાગવતના. એટલે આ લોકો એમ કહે ઘણીવાર કે ભાઈ કે શંકરાચાર્ય કે તમે કે પુસ્તક બહાર પડે તો શંકરાચાર્યની આજ્ઞા લીધી. અલા ભાઈ, શંકરાચાર્યના માનનારો વર્ગ કેટલો છે? તમે લોકો માનો છો અત્યારે ધૂળ લગાડવા ગયેલા, બરાબર. અયોધ્યાની અંદર કે રામ મંદિરમાં આમ ને તેમ ફલાણું ને ઢીકણું, રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ, લાખો માણસ ગયા, દર્શન કર્યા, સુખ લીધું, ને અદ્યાપી લોકો જાય જ છે ભગવાન શ્રી રામ. એટલે આ લોકોની આડુડાઈ છે. એ લોકો પોતાને સર્વભૌમ બનાવવા માટે, જગતગુરુ બનાવવા માટે ખોટા પ્રયત્ન કરી અને જે આપણા સનાતન જે કહેવાતા જે બધા ગુરુઓને ભડકાઈને સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર લોકોને જોઈએ તો ખાસ કરીને વિશેષની વિશેષ આ લોકોને ઈર્ષાભાવ છે. એટલે આ લોકો ખોટા નિવેદન આપે છે ભગવાન સ્વામિનારાયણ ભગવાન નથી. એના ચીલકાઓ શંકરાચાર્યના ભગવાન કહે છે, જે ખરેખર જે ભગવાન નથી. આપણે આદિ શંકરાચાર્ય વિશે કાંઈ કહેતા જ નથી, બરાબર. આદિ શંકરાચાર્ય જે હતા એ તો ભગવાન શંકરનો અવતાર હતા. એને માટે કોઈ પણ વસ્તુ આપણે કાંઈ એમાં કહેવાની થતી જ નથી. પણ બીજા બધા પછી એના પછીની જે પરંપરામાં આવનાર બધા શંકરાચાર્ય તરીકે ઓળખાય છે, એકાથી ભગવાન થઈ ગયા. એ તો જીવ છે, બરાબર. માયાવી જીવ છે અને સંસારમાં રેચા પૈચા રહી છે. એના ચીલકાઓ એને ભગવાન કહેતા ખચકાતા નથી જાહેરની અંદર. અને સ્વામિનારાયણ ભગવાન નથી એનો સંપ્રદાયને વિશે આંગળી ઉઠાવે છે અને દેવદેવીની નિંદા થાય ને ફલાણું થાય ને. પણ તમારા સંપ્રદાયમાં શું થાય છે? તમને કયા વૈષ્ણવ આચાર્યોએ તમારું સારું લખ્યું એક તો બતાવો. આપણે જોઈએ તો ભગવાન શ્રી રામાનુજાચાર્ય છે, તે રામાનુજાચાર્યના શિષ્ય જે વેદાંતાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે, તો તેણે આ શંકરાચાર્યના મતની અંદર 100 દૂષણો બતાવ્યા. સત દૂષણી નામનો ગ્રંથ બનાવ્યો, બરાબર. કે આ શંકરાચાર્યનો મત છે તેના તિલક, શિખા, દંડ, બધી જે વિધિ, દીક્ષા વિધિની માટે બધા કલ્પિત છે વેદાંતિક શાસ્ત્રથી. એની અંદર અનર્થ જેવા 100 પ્રમાણો આપેલા છે, બરાબર. કોઈને વિશ્વાસ નહીં હોય તો મારજો સર્ચ, બરાબર. ગૂગલની અંદર એની PDF ફાઇલ પણ ઉપલબ્ધ છે જ. સત દૂષણી ગ્રંથ વાંચજો. ભગવાન રામાનુજાચાર્યના શિષ્ય વેદાંતાચાર્યએ આ ગ્રંથ બનાવેલો છે અને એના ઉપર અંદર બધા વાંચજો તો તમને ખબર પડે કેટલા દૂષણો રહ્યા શાંકર મતની અંદર. કોઈ પણ સંપ્રદાય હોય, બરાબર, તો એની અંદર કોઈ પણ આને સ્વીકારતું નથી. આની અંદર કોઈ આપણે માધવી સંપ્રદાય હોય તેને તો બહુ અનાપ શનાપ લખેલું, બરાબર. જાહેરની અંદર બોલાય નહીં. આપણા આ રામાનુજાચાર્યએ પણ આ સંપ્રદાયને ઓગળેલો છે. કોઈ પણ સંપ્રદાય, ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ આ મતને સ્વીકારેલો નથી. પોતે સ્વયં જાતે 11 વર્ષની વયના કાશીમાં હતા ત્યારે આ મતનું ખંડન કરી અને વિશિષ્ટતા મતનું પ્રતિપાદન કર્યું હતું જાહેરની અંદર. એ આખી નોંધ નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજય 9મા અને 10મા ઉલ્લાસની અંદર કરેલી વિસ્તારથી. એટલે આ સંપ્રદાય જે છે અસત સંપ્રદાય છે, બરાબર. કોઈ ખોટી દિશાએ ભટકતા નહીં. કેટલાક સંપ્રદાયની અંદર હાલમાં એવા સુરતમાં એક ટોળકી રઝળતી બજડતી મૂળ મંદિરની અંદર આવા પ્રચાર પ્રસાર કરતી થઈ ગયેલી છે. એને ઉદ્દેશીને ખાસ કહેવાનું થાય છે, બરાબર,
કે દરેક સંપ્રદાય સારા છે. તો પછી આનો ઉત્તર તમે આપો કે ભગવાન શ્રી સ્વામિનારાયણે આ સત્સંગીની અંદર આ બધા સંપ્રદાય થકી બહેનોની રક્ષા કરી એમ બેન કહે છે, તો આ વચ્ચેને તમે શું કહેશો? તો સત્સંગી જીવન ગ્રંથ ખોટો છે ને તમે સાચા છો કે આ ભગવાન શ્રી સ્વામિનારાયણે જે સાંકરમતનું ખંડન કર્યું અને વિશેષાદ્વૈતનું પ્રતિપાદન કર્યું, તો શું તેને ખબર નથી? એનાથી તમે મોટા થઈ ગયા? ભગવાન શ્રી રામાનુજાચાર્યના પરમ જે શિષ્ય કહેવામાં આવે, કૃપાપાત્ર એમ કહેવાય છે કે એ જે રામાનુજાચાર્ય છે તે જ કે વેદાંતાચાર્ય થઈને આવ્યા હતા. તો એણે જે આ સદદૂષણી નામનો ગ્રંથ બનાવેલો, તેમાં શંકરાચાર્યના મતને વેદાંતિકથી વિરુદ્ધ અને 100 દૂષણ એમાં બતાવ્યા. તો એને કાંઈ ખબર ન પડતી હતી? તો શું એના કરતાં તમે બધા હોશિયાર થઈ ગયા? તમે અખ્તરદયા થઈ ગયા? તમને એકલાને જ્ઞાન છે ને બીજા કોઈને જ્ઞાન જ નથી? એટલે ખબર ન પડે તો છાનામાના મૂંગા મતલબ જે તમે કહો છો કે ભજન કરો, બરાબર, ભજન જે તમે કહો છો તે ભજન કરો. ખાસ કરીને આવી જે રજડતી બજડતી ટોળકી છે તેનાથી દૂર રહો, બરાબર. ને ખરેખર તમને એમ લાગતું હોય કે આ મતની અંદર કે બીજા સંપ્રદાયની અંદર કલ્યાણ છે, તો પછી મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય છોડી અને ત્યાં ચાલ્યા જાઓ. તમને જે સંપ્રદાય સારો લાગે તે, બરાબર. તમને વૃંદાના તમારા જે ગુરુ સારા લાગતા હોય તો એના ચરણની અંદર સમર્પિત કરી નાખો તમારી જીવન. કેમ ત્યાં જતા નથી? એટલે ખાલી પેલા અજાસ્તરની જેમ ખોટા ડમ આડંબર ન કરો, લોકોને ખોટા જે કલ્યાણના માર્ગમાંથી ભ્રષ્ટ ન કરો. કાંઈ ખબર ન પડે તો મૂંગા મત રહેલો હારા છે. એટલે ખાસ મુમુક્ષુઓ આવા જે રજડતી બજડતી ટોળકી આજે સુરતની અંદર જે કાર્યરત થઈ ગઈ, આવા બધા અપપ્રચારો કરે છે, તેનાથી ખાસ ચેતતા રહેજો. મૂળ સંપ્રદાયની અંદર જ આવી રજડતી બજડતી ટોળકીઓ છે કે દરેક સંપ્રદાય સારા છે ને સાચા છે ને ફલાણો છે, ઢીકડું બધા તર્ક ને કુતર્ક જ કર્યા કરે છે. આ લોકો મોહ ઉત્પન્ન કરે છે, બીજું કંઈને આમાં સ્પષ્ટ શબ્દમાં મોહ લખેલું ને. આવાની આગળ કોઈ સત્સંગ કરતા હોય તેને એના આવા ભટકેલા અસ્થિર મગજના અને આવાને વંચાવો કે આ વાંચો. આવું જે જ્ઞાન આપનારા, બોધ આપનારા જે છે એને વંચાવો કે ભાઈ આ શું લખેલું છે. એટલે ભગવાન શ્રીજી મહારાજે, બરાબર, આવા જે 3 અસત સંપ્રદાય જે છે, કુમતીના સંપ્રદાય, તે થકી આ સ્ત્રીઓની રક્ષા કરી હતી. તેની સ્પષ્ટ રીતે આ સત્સંગી જીવાના ગ્રંથની અંદર આની નોંધ લેવામાં આવી હતી અને વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી, તે આપણે જોઈ, બરાબર. એટલે આપણે જે સંપ્રદાય મળ્યો છે એ આપણા અવભાગ્ય છે, બરાબર. પેલા કવિએ ગાયું છે કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું ત્યારે સ્વામિનારાયણ મળ્યા ત્યારે. તો કોઈ પૂર્વનું સુકૃત આપણું ઉદય થયું હોય તો આ સંપ્રદાય ઓળખાય. શ્રીજી મહારાજના સિદ્ધાંત છે તે, બરાબર, સર્વોપરી અજોડ જ છે, બરાબર. અજોડ સંપ્રદાય, અજોડ સિદ્ધાંત ભગવાનના. સર્વ વસ્તુ આપણે જોઈએ તો સમગ્ર સનાતન વૈદિક જે લોકોને ખબર નથી એવું ભગવાન શ્રી હરિએ સમુદ્ર મંથન કરીને આપણે વાસુદેવ મહાત્મ્ય નામનો જે ગ્રંથ આપેલો છે 32 અધ્યાયનો. ખરેખર સનાતન ધર્મનું કોઈ પ્રતિપાદન કરનાર ગ્રંથ હોય તો આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે. ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો નહીં, પણ હિન્દુ સનાતન જે કહેવાતા દરેક સંપ્રદાયો આ ગ્રંથ પ્રમાણે વર્તે તેનો બોધ જે છે નરનારાયણ ઋષિએ જે નારદજીને કરેલો છે, તો દરેકનું શ્રેય થાય એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. બાકી આવા બધા સંપ્રદાયનો આશ્રય કરશો તો આમાં કીધું એ પ્રમાણે જંગલમાં ભટકેલો માણસ જે છે તેને હિંસક પ્રાણીઓ ફાળી ખાય છે, મારી નાખે છે. તેમ આવા સંપ્રદાયની મોહમાયામાં જો આવી જઈશું તો સ્પષ્ટ રીતે લખવામાં આવે છે કે આત્મશ્રેય ન થાય પણ સંસારમાં પુનરપી જન્મ અને પુનરપી મરણ સંસ્કૃતિ ચાલુ થઈ જશે, બરાબર. જન્મ મરણ રૂપી ક્યારે પણ મોક્ષ ન થાય અને ધર્મ અર્થ કામ પણ ન મળે, બરાબર. એટલે આમાં કોઈ લાભ જ નથી. સ્પષ્ટ રીતે જોઈએ તો બૌદ્ધવાળા જે છે તે બૌદ્ધિકો વિજ્ઞાનને માને છે. જેમ વિજ્ઞાનની ધારા જે છે એ ક્ષણિક છે અને નાશવંત છે. જેમ મીણબત્તીની જ્યોત છે દરેક ક્ષણે કે પોતપોતાનું સ્વરૂપ બદલે છે, એટલે આગળની જે જ્યોતનું સ્વરૂપ હોય છે, રૂપ હોય છે, તે નાશ પામીને પાછું બીજું પ્રચલિત થાય છે. એ પ્રમાણે તે જ્ઞાનને કહે છે, બરાબર. બુદ્ધો પણ આ લોકો જે કહેવાતા સાંકરમતવાળા જે માયાવીરો એમ કહે છે કે જે બુદ્ધો જે વિજ્ઞાનને અસ્થિર કહે છે એવું અમે માનતા નથી, અમે સ્થિર માનીએ છીએ. આની અંદર આટલો જ ફરક છે. બાકી આ જે પ્રચ્છન્ન બુદ્ધ તરીકે પણ એના જે ભગવાન શ્રી રામાનુજાચાર્ય કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મુક્તાનંદ સ્વામી આદિ કે પોતાના વ્યાસસૂત્ર ભાષ્યની અંદર પ્રચ્છન્ન બૌદ્ધ તરીકે પણ આ શંકર મતને કીધેલો છે. એટલે આ લોકો બુદ્ધિસ્થ જ છે, બીજા, બરાબર, ઉતર્ક કરનારા જ છે. આ બેની વચ્ચે આટલો જ ફેર તમને કીધો. પેલા લોકો વિજ્ઞાનની ધારાને
નિત્ય નથી માનતા અને સાંકરમતવાળા નિત્ય માને છે. આટલો ફરક છે, બાકી એની અંદર બીજો કોઈ ફરક નથી. આ બીજા પ્રચંડ બૌદ્ધ જ છે. આટલું કહીને મારું આ વ્યક્ત વિરામ કરું છું. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.